ઉત્તર પ્રદેશના લલિતપુરમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। અહીં ચાર વહુઓની સાસુ એવી એક મહિલા પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ। 4 વહુઓની સાસુ એવી મહિલા પોતાના 30 વર્ષીય પ્રેમી સાથે ભાગી જતા ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ આ સાસુ પોતાની વહુઓના ઘરેણાં પણ પોતાની સાથે લઈને રફુચક્કર થઈ ગઈ। લલિતપુરના સાકરવાર કલા ગામની આ ઘટના, જ્યાં ભગવતી નામની મહિલાને 30 વર્ષીય કૃષ્ણપાલ સાથે આંખ મળી હતી। જો કે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તે હવે પોતાના પ્રેમી સાથે જ ભાગી ગઈ। શોધવા માટે તેનો પતિ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છે। મહિલાના પતિએ અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ તે બાદ પણ પત્ની ઘરે નથી આવી, જેના કારણે હવે તેમણે સીએમ યોગી આદિત્યનાથને પણ પત્ર લખીને ન્યાય અપાવવા માંગ કરી છે। ભોગ બનનાર પતિનો આરોપ છે કે કૃષ્ણપાલ નામનો યુવાન તેમની પત્નીને ભોળવીને પોતાની સાથે લઈ ગયો। તો બીજી તરફ પોલીસે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે મહિલા પોતાના પતિ સાથે રહેવા નહોતી માંગતી। તેણે પોલીસ સ્ટેશનમાં આવીને આ નિવેદન આપ્યું હતું, જેથી તેની સામે કોઈ કાર્યવાહી નથી કરાઈ। જો કે આ ઘટના બાદ મહિલાના પરિવારે સમાજમાં નીચું જોવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ તેમની 4 વહુઓના ઘરેણાં લઈને ભાગી જતા તેઓમાં પણ આક્રોશ છે। वो मेरी घरवाली को लेकर चला गया। कितनी उम्र है? मेरी घरवाली जब 40 साल की। जिसके साथ गई हैं उसकी कितनी उम्र है? उसकी है कम से कम 30 साल। और क्या ले गए? और क्या सामान ले गए साहब? सामान ले गए साहब, 4 बंगन को ये ले गए। अभी तक कोई पता नहीं चला? कोई पता नहीं चला साहब के काम। पुलिस में आपने कंप्लेंट नहीं की? कंप्लेंट करी साहब, जखड़ा थाना में 3-4 कंप्लेंट करी। क्या कार्रवाई हुई? कुछ कोई काम रहा नहीं। कहाँ आए हो? हम ललितपुर आए।